ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शांति। सर्वेभ्यः जय श्री कृष्ण। बधाने जय श्री कृष्ण, सुप्रभातम। આજે આપણે કાવ્યમનો 18મો પાઠ ગ્રંથસ્ય મનોદશા પ્રથમા એક ધોરણ 9 18મો પાઠ ગ્રંથસ્ય મનોદશા। ગ્રંથસ્ય મનોદશા આ શીર્ષક દ્વારા આપણને જ્ઞાન થાય કે આ પાઠની અંદર શું હશે। ગ્રંથસ્ય ગ્રંથની મનોદશા એટલે મનની સ્થિતિ। ગ્રંથના મનની સ્થિતિ। ગ્રંથ શબ્દ એ ગ્રંથિ ઉપરથી આવ્યો કે ગ્રંથિ દ્વારા જેનું બંધન કરવામાં આવે એને ગ્રંથ કહેવાય। પહેલાંના જમાનામાં જે પુસ્તકો હતા એને દોરીથી બાંધવામાં આવતા હતા, એટલા માટે એને ગ્રંથ કહેવાતો હતો। અને જે પોતે તો બંધાયેલો હોય પણ એને જે વાંચે એ મુક્ત થઈ જાય એને ગ્રંથ કહેવાય। અને એ ગ્રંથની વર્તમાન પરિસ્થિતિની અંદર વર્તમાન સમયમાં શું મનોદશા છે, એ શું અનુભવી રહ્યો છે એનું વર્ણન આ પાઠની અંદર આપણને જોવા મળશે। આ પાઠના લેખક છે અમૃતલાલ ભોગાયતા અને એ બ્રહ્મર્ષિ સંસ્કારધામ નડિયાદના તેઓ અત્યારે વર્તમાન પ્રિન્સિપાલ છે। શરૂઆતમાં લેખક પરિચય આપ્યો છે। ગ્રંથો ભાષતે એતસ્ય ગ્રંથસ્ય રચયિતા, આ ગ્રંથના રચયિતા ડૉક્ટર અમૃતલાલ ગૌરીશંકર ભોગાયતા ઇત્યાખ્યો વિદ્વાન અસ્તિ। આ પાઠના ગ્રંથો ભાષતે એ ગ્રંથ છે ને એમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે, તો એના રચયિતા ડૉક્ટર અમૃતલાલ છે। તો શરૂઆતમાં એમનો પરિચય છે, એક વખત હું વાંચી જાઉં છું, આપ બધા સાંભળી લેજો। તેન પાઠશાલીય પરંપરયા વિશ્વવિદ્યાલયીય પરંપરયા ચ સાહિત્ય વ્યાકરણ પુરાણાદિ વિષયેષુ સ્વીયમ અધ્યયનમ સમાપ્તમ। પાઠશાળાની પરંપરાથી આપણે જે પરંપરાથી ભણીએ છીએ એ જ પરંપરાથી તેઓ પણ સાહિત્ય વ્યાકરણ વગેરે પુરાણ વગેરેનો અભ્યાસ કર્યો અને એને સાંપ્રતમ પ્રધાનાચાર્ય રૂપેણ કાર્યમ ક્રિયતે, એમના દ્વારા હમણાં પ્રધાનાચાર્યનું કાર્ય થઈ રહ્યું છે। એકલવ્ય શ્રેષ્ઠ શિક્ષક, શ્રેષ્ઠ પ્રધાનાચાર્ય, શ્રેષ્ઠ કવિ, શ્રેષ્ઠ લેખકાદય રાજ્યસ્તરીય રાષ્ટ્રીય પુરસ્કારા અનેન પ્રાપ્ત, આ બધા પુરસ્કારો પણ એમણે પ્રાપ્ત કર્યા છે। અંતરરાષ્ટ્રીય વિદ્વત સમ્મેલનેપી અનેન થાઇલેન્ડ ઇત્યાખ્ય દેશે ભારતસ્ય પ્રતિષ્ઠિત કવિરૂપેણ ઉપસ્થિતિ અદીયત। એટલે આંતરરાષ્ટ્રીય જે સંમેલન થયું હતું સંસ્કૃત કવિઓનું, એમાં થાઇલેન્ડની અંદર ભારતના પ્રતિનિધિ રૂપે અને પ્રતિષ્ઠિત કવિ રૂપે તેઓ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। એમણે અભિનવ શૃંગાર શતકમ, અભિનવ વૈરાગ્ય શતકમ, અભિનવ નીતિ શતકમ, અમૃત કાવ્યામૃતમ, અન્યોક્તિ કાવ્ય સંગ્રહ, બ્રહ્મર્ષિ શરજ્યતે, ભૂધાતો ઉપવૈવિધ્યમ, લેખ સંગ્રહ, લઘુનિબંધ સંગ્રહ, લઘુનાટકાની, આધુનિક ગીતાની, પ્રશસ્તિ કાવ્યાની, સ્તોત્ર કાવ્યાની, શિશુપાલવદસ્ય વલ્લભદેવ મલ્લિનાથયોઃ ટીકયોઃ તુલના ઇત્યેતસ્ય ગ્રંથલેખન કર્મ પ્રસિદ્ધમ। આ બધા ગ્રંથો એમના પ્રસિદ્ધ છે। પ્રસ્તુતેસ્મિન પાઠે, આ પાઠની અંદર ગ્રંથો યદ્યાપી ન ભાષતે તથાપી રચયિતા તમ મુખરી કરોતિ। આમ તો જોઈએ તો ગ્રંથ કંઈ બોલે થોડી, પણ લેખક દ્વારા એને મુખરી, લેખક ગ્રંથને વાચા આપે છે। સ ગ્રંથ સ્વીયમ જીવનમ સ્વયમેવ પ્રસ્તોતિ,
અનયા કલ્પનયા કવિનામ પઠનશીલાનામ ક્રીડાશીલાનામ વિદ્યાર્થીનામ સ્વભાવો વર્ણિતઃ. સહ ગ્રંથ સ્વીયં જીવનમ સ્વયમેવ પ્રસ્તૌતિ. એ ગ્રંથ પોતાનું જીવન કેવું જઈ રહ્યું છે એ પોતે જ પ્રસ્તુત કરે છે. અને આ કલ્પનાથી કવિઓના પઠન, શીલાનામ ક્રીડાશીલાનામ વિદ્યાર્થીનામ, ભણવાની અંદર રત એવા વિદ્યાર્થીઓને આ વાંચીને જરા એક રમત જેવું પણ આપણને લાગે ને થોડો આનંદ પણ પ્રાપ્ત થાય અને થોડું જ્ઞાન પણ પ્રાપ્ત થાય એવા વિદ્યાર્થીઓનો સ્વભાવ, જે રમણશીલ વિદ્યાર્થીઓ છે, ક્રીડાશીલ વિદ્યાર્થીઓ છે, માત્ર ને માત્ર રમવામાં જ જે રત છે એવા વિદ્યાર્થીઓનો સ્વભાવ કેવો હોય એવો અહીંયા સ્વભાવ એનો પ્રસ્તુત કરવામાં આવે છે. અત્ર નૈકે ઉપમાંશાઃ છાત્રાણામ વિનોદેન સહ પુરાણાદિ શાસ્ત્રગત કથા પ્રસંગા જ્ઞાનમ સ્યાદિતિ વિચાર્ય પ્રસ્તુતાઃ. અમુક અંશો, નાના અંશો આમાં એટલા માટે લેવામાં આવ્યા છે કે થોડો વિનોદ પણ થાય. વિનોદ એટલે થોડો વાંચીને આનંદ પણ થાય, એની સાથે સાથે પુરાણ શાસ્ત્રાદિનું થોડું જ્ઞાન પણ પ્રાપ્ત થાય. એતत् સર્વં વયમ ગ્રંથ મુખે નૈવ શ્રોષ્યામઃ યતો હિ ગ્રંથો ભાષતે. અને આ બધું જ આપણે ગ્રંથના મુખથી સાંભળીશું. શ્રોષ્યામઃ એટલે સાંભળીશું, એ આપણે આ પાઠની અંદર જોઈએ. ઉત્તમા જના અપી સ્વયમેવ આત્માનમ પ્રસ્તુવંતી. ઉત્તમ લોકો પોતાના આત્માનમ નામ આત્મકથાને પ્રસ્તુત કરે છે. મહાજનો યેન ગતઃ સપંથાઃ. જે મહાજનો એટલે મહાપુરુષો જે માર્ગે ગયા છે એ ખરેખર એ જ માર્ગ જવાને યોગ્ય છે. ઇતિ નિયમાનુસારમ અહમપી સ્વાત્મકથનેન આત્માનમ પ્રસ્તૌમિ. એ નિયમ પ્રમાણે, હવે આ બધું જે કહે છે એ ગ્રંથ કહે છે, એ નિયમ પ્રમાણે સ્વાત્મકથનેન આત્મકથા દ્વારા આત્માનમ પ્રસ્તૌમિ, હું મારી જાતને અહીંયા પ્રસ્તુત કરું છું. યદિદમ મે ધાર્ષ્ટ્યમ ઇતિ ચેદ અહમ ક્ષંતવ્ય. જો તમને એવું લાગે કે હું મારી જાતને અહીંયા પ્રસ્તુત કરું છું અને વખાણવા માટે પ્રસ્તુત કરું છું, ને જો તમને કદાચ ખોટું લાગે કે આ તો એની ધૂર્ષ્ટતા છે, તો મને માફ કરી દેજો. ક્ષંતવ્ય, તો મને માફ કરી દેજો. વૃક્ષોત્તંસ વંશગભૂતોહમ રિકર્ગજ પુંચ આસમ તતશ્ચ યથા કશ્ચિદ બાલો જન્મના નિર્લિપ્તો ભવતિ પરમ તતઃ સમસામાજિક નિયમસૂત્ર ગ્રથિતો ભવતિ તથૈવ અહમ ગ્રથિતઃ અભવમ. વૃક્ષની છાલમાંથી અમારો જન્મ થાય છે, અને જેવી રીતે બાળકો ધીમે ધીમે સમાજની અંદર બંધાઈ જાય છે, જન્મથી નિર્લેપ બાળકો ધીમે ધીમે સમાજની અંદર સામાજિક કાર્યમાં બંધાઈ જાય છે, એમ અમે પણ ધીમે ધીમે બંધાઈ જાય છીએ. એટલે હું પણ, ગ્રંથ એવું કહે છે, હું પણ ધીમે ધીમે બંધાઈ જાઉં છું. સમૃદ્ધ વિચાર સમૃદ્ધિ સમન્વિતોહમ વિક્રય ક્રમેણ પુસ્તકાલયમ આગતઃ. સમૃદ્ધ વિચાર, એ ગ્રંથની અંદર ઘણા બધા સારા સારા વિચારો હોય છે, અને એ વિચારોથી સમન્વિત થયેલો હું વેચાતો પુસ્તકાલયની અંદર પહોંચી જાઉં છું. અત્ર એટલે કે ત્યાં પુસ્તકાલયે યાદૃશા નૈકે વિચારવંતોપી મુનયઃ ઇવ મૂકીભાવમ ભજંતો ગ્રંથઃ કપાટાંતઃ પૂરિતઃ તપ ઇવ કુર્વંતી. અને એ પુસ્તકાલયની અંદર ઘણા બધા વિચાર કરવા, વિચારવંત મુનયઃ ઇવ, વિચારવાન મુનિઓની જેમ મૂંગા અમે કબાટની અંદર પૂરાઈ જઈએ છીએ અને તપ કરીએ છીએ. અત્રાપી માનવા ઇવ તામસ રાજસ સાત્વિકાઃ ગ્રંથાઃ ઇન્દ્રધનુઃ ઇવ સ્વવર્ણચ્છટાં પ્રસારયંતી. અને અહીંયા પણ એ કબાટની અંદર પણ માનવની સમાન તામસિક વૃત્તિવાળા, રાજસિક વૃત્તિવાળા અને સાત્વિક વૃત્તિવાળા ગ્રંથો ઇન્દ્રધનુષની અંદર જેમ રંગો હોય છે, એમ અલગ અલગ રંગોના એ ત્યાં
પોતાની છટાને પ્રસ્તુત કરે છે. યદ્યપિ વયમ મૂકાસ્તથાપિ વાચકાનાં પ્રશ્નાનાં સમ્યક સમાધાનમ કુર્મઃ. આમ તો અમે મૂંગા છીએ, પણ જે વાચક વર્ગ છે એમના પ્રશ્નોનું અમે સમાધાન કરીએ છીએ. અસ્માસુ ગ્રંથયઃ સંતિ પરમ વાચકાનાં ગ્રંથિભેદે વયમ દક્ષાઃ. અમારી અંદર તો ગ્રંથિઓ છે, તો અમારામાં તો દોરીઓ ઘણી બધી છે, ગ્રંથિઓ છે, પણ વાચક વર્ગ જે છે એની ગ્રંથિઓને અમે તોડવામાં દક્ષ છીએ, એની ગ્રંથિઓને અમે છોડવામાં દક્ષ છીએ. દક્ષ એટલે પ્રવીણ છીએ. દક્ષાઃ સ્મઃ. અહમત્ર વિદ્યાલય પુસ્તકાલયે રવિવાસરમ પ્રતીક્ષમાણો બાલ ઇવ કુત્રચિત કપાટાદ બહિર્ગંતુમ ઈચ્છામ અકરવમ. અમે પણ વિદ્યાલયના પુસ્તકાલયમાં રવિવારની પ્રતીક્ષા કરીએ છીએ, અને બાળક જેમ રમવા માટે બહાર જવાની પ્રતીક્ષા કરે છે, વિદ્યાર્થીઓને પણ જેમ રવિવારની પ્રતીક્ષા હોય છે, એમ અમને પણ રવિવારની પ્રતીક્ષા હોય છે કે અમે પણ આ ગ્રંથમાંથી બહાર નીકળીશું. આવી ઈચ્છાઓ અમે કરીએ છીએ. તત્ક્ષણમેવ કશ્ચિદ બાલો મામ ગ્રંથાલયાત અભિન્ન મિત્રમ ઇવ ગ્રંથાલયાદ અનુજ્ઞામ ગૃહીત્વાન અનયત. અને એ જ ક્ષણે કોઈ બાળક આવે છે અને એ ગ્રંથાલયમાંથી અભિન્ન મિત્રમ ઇવ, એ પાક્કા મિત્રની જેમ મને એ ગ્રંથાલયમાંથી લઈ જાય છે. અહમ ગૃહમ નીત્વા દેવરાજમ ઇન્દ્રમ ઇવ મામ ઉચ્ચાસને સંસ્થાપ્ય ગંધાક્ષત પુષ્પૈઃ સરસ્વતી મંત્રેશ્ચા પૂજયાત. અને એ બાળક પછી પુસ્તકને પોતાના ઘરે લઈ જાય છે અને ત્યાં દેવરાજ ઇન્દ્રની જેમ મોટું આસન આપે છે. ઉચ્ચાસને સંસ્થાપ્ય, ઊંચા આસન ઉપર બેસાડીને ગંધાક્ષત પુષ્પથી અને સરસ્વતીના મંત્રથી એમનું પૂજન કરવામાં આવે છે. એટલે ગ્રંથ એવું કહે છે કે મારું પૂજન કરાય છે. નૂતનાની વસ્ત્રાણીવ મામ સુંદરમ આવરણમ પરિધાપયતિ સ્મ. અને નવા વસ્ત્રોનું મને આવરણ, એટલે કે એ ગ્રંથને ઉપર વસ્ત્ર ઢાંકી દે છે. એટલે પોથી, પૂર્વ સમયમાં જે ગ્રંથો હતા એની પોથી હતી ને એ કાપડની અંદર ઢંકાયેલું રહેતો હતો ગ્રંથ. તો એવી રીતે મને પણ એક સરસ મજાનું વસ્ત્ર આપે છે અને મને આવરણ ઢાંકી દે છે. સ્નેહી જન ઇવ ન મામ નયનયો દૂરે સ્થાપયત. જેમ પોતાનો સ્નેહી જન હોય એમ મને એ રાખે છે. એટલે કે સ્નેહી જનને જેમ પોતાના આંખથી દૂર લઈ જતા નથી, એવી રીતે મને પણ એની નજર સમક્ષ જ રાખે છે. યથા ભગવંતમ રામમ પવનપુત્રો હનુમાન સ્કંદે સંસ્થાપ્ય યાતિ તથૈવ સમામ વિદ્યાલયમ અનયત. જેવી રીતે ભગવાન રામને હનુમાનજી પોતાના ખંભા ઉપર બેસાડીને લઈ જતા હતા, એવી રીતે આ વિદ્યાર્થી પણ મને ખંભા ઉપર બેસાડીને વિદ્યાલય લઈ જાય છે. કેનચિદ મિત્રેણ યાચિતોહમ ચેત સમયા કષ્ટેન મિત્રપુત્રેણ કર્ણેન પ્રદીયમાનમ કવચકુંડલદાનમિવ મામ અયચ્છત. કદાચ કોઈ મિત્ર એની પાસે ગ્રંથ માગે તો બહુ કષ્ટપૂર્વક એ જેમ કર્ણ પોતાના કવચને કુંડલના દાન આપે છે, એમ એ પણ મને દાનમાં આપી દે છે. પુનશ્ચ મામ પ્રાપ્ય જનનાંતર સૌહૃદાની ઇવ પ્રસન્નતામ અગચ્છત. અને વળી પાછો એ મિત્ર પાસેથી એ ગ્રંથ પ્રાપ્ત કરે છે ત્યારે જ્યારે કોઈનો જન્મ થયો હોય ને જે ઉત્સવ અને જે પ્રસન્નતા પ્રાપ્ત થાય એવી પ્રસન્નતા એ વિદ્યાર્થી પ્રાપ્ત કરે છે. તસ્ય સર્વા અપી પ્રવૃત્તયો મામ આશ્રિત્ય એવ અભવન. વિદ્યાર્થીની બધી જ પ્રવૃત્તિ મારા આશ્રિત હોય છે. રાત્રૌ શયનાવસરેપી મામ મુખે વક્ષસી વા સંસ્થાપ્ય શયનમ અકરોત. અને એ વિદ્યાર્થી રાત્રે સૂતી વખતે પણ એના મુખ પાસે અથવા તો એની છાતી ઉપર એ ગ્રંથને રાખીને પછી શયન કરે છે. નહીં કૃતમુપકારમ સાધવો વિસ્મરંતી.
एवं विचिन्त्य प्रत्युपकारम् इव कुर्वन् अयं जागरणं कृत्वा मशकदंशेभ्यः तस्य रक्षणम् अकरवम् न हि कृतमुपकारं साधवो विस्मरन्ति। સાધુ પુરુષો હોય એ એક વખત પોતા ઉપર કરેલો ઉપકાર ક્યારેય ભૂલતા નથી એવું વિચારીને એ પ્રત્યુપકાર કરવા માટે માખી અને મચ્છરથી મને એ બચાવે છે. હું એ વિદ્યાર્થીને માખી અને મચ્છરથી બચાવું છું. ગ્રંથ આવું કહે છે. સંયોગા વિપ્રયોગાંતા ઇતિ નિયમાનુસારમ સમાપ્તે કાલે સમામ પુનઃ ગ્રંથાલયમ અગમયત. જ્યારે એ વિદ્યાર્થીનો અભ્યાસ એમાંથી પૂરો થાય છે અને સંયોગ જેનો થાય એનો વિપ્રયોગ પણ થાય જ, એટલે કે જેનું જોડાણ થાય એનું એ બંનેનું છૂટા પડવાનું પણ થાય. એ નિયમ પ્રમાણે એનો વિપ્રયોગ પણ થાય. એ નિયમ પ્રમાણે વિદ્યાર્થી વળી પાછો મને ગ્રંથાલયમાં મૂકી દે છે. નીચેર ગચ્છત્યુપરિચ દશા ચક્રનેમિ ક્રમેણ એવં રથચક્રસ્ય ઇવ મમ દશાયામ પુનઃ પરિવર્તનમ આગચ્છત. વળી પાછો જેમ ચક્રનેમિ ક્રમેણ એટલે ગાડીનું પૈડું હોય એમાં જે ચક્ર હોય એ ક્યારેક ચક્રની અંદર જે આરો હોય અથવા તો ચક્ર નાખીને પછી એની ચક્ર બહાર ન નીકળે જાય એની માટે એક ખીલો નાખવામાં આવે, એને નેમી કહેવાય. અને એ નેમી ક્યારેક ચક્ર જેમ જેમ પૈડું ફરે એમ ક્યારેક ઉપર આવે ક્યારેક નીચે આવે. એમ માણસની દશા પણ ક્યારેક સારી હોય ક્યારેક ખરાબ હોય. એ રીતે મારી પણ ગ્રંથ એવું કહે છે, હું પણ વળી પાછો એ મારી જે મુખ્ય દશા હતી ગ્રંથની અંદર કબાટની અંદર પૂરાયેલો હતો એ દશામાં પાછો હું આવી ગયો. કશ્ચિદ વિદ્યાપરાંગ મુખ છાત્રો મામ ગૃહીત્વા અનયત. પણ કોઈક છાત્ર કોઈ વિદ્યાર્થી વિદ્યાપરાંગ મુખ એટલે વિદ્યાર્થી જે વિદ્યા ભણવામાં જે અપરાંગ મુખ છે, પરાંગ એટલે વિદ્યા ભણવામાં જેને રુચિ નથી એવો વિદ્યાર્થી મને પાછો લઈ જાય છે. સો તીવ ખેલ પ્રિયો વર્તતે આવું આવશે. એ બહુ જ અમુક વિદ્યાર્થી એટલે એ સારો વિદ્યાર્થી હતો જે પહેલાં લઈ ગયો હતો. હવે આ કોઈ ખેલ એટલે રમતિયાળ વિદ્યાર્થીએ ગ્રંથ લીધો છે અને એને રમત કરવાનું બહુ ગમતું હતું. વિદ્યાલયાદ આગત્ય કંદુકમ ઇવ મામ અક્ષિપત. અને એ ભણીને જ્યારે ઘરે આવે છે તો એ પુસ્તક એવું કહે છે કે હવે એ વિદ્યાર્થી બોલની જેમ ક્રિકેટના દડાની જેમ મારો ઘા કરી દે છે. ગમનાવસરે થેલિકા મેલાપક ચક્રમ ઇવ મામ અભ્રામયત. અને વળી પાછો વિદ્યાલય જવાનો સમય હોય ત્યારે એ થેલીની અંદર પૂરીને થેલી ફેરવતો ફેરવતો જેમ મેળાની અંદર ચકડોળ ફરે એમ મને ફેરવતો ફેરવતો લઈ જાય છે. વિવિધ વર્ગમ વિદૂષક મુખમ ઇવ મામ અવર્ણયત. અને વિવિધ વર્ગની અંદર જાય એને જાણે કે વિદૂષક ન હોય એટલે વિદૂષક એટલે મજાક કરવાવાળો વ્યક્તિ ન હોય એમ મારું વર્ણન કરે છે. કાર્યકાલે સમુત્પન્ને કુંભમેલા વિયુક્તમ સહોદરમ ઇવ મામ અન્વેષમ અકરોત. અને એ ગ્રંથને ફેરવા કરે ક્યાં મૂક્યો હોય એને ખબર ન હોય અને એ ગ્રંથ ક્યાં હોય એનો ખ્યાલ ન હોય. પણ જ્યારે એને જરૂર પડે એટલે અહીંયા એક અધ્યાહાર લેવાનો છે. પરીક્ષા વખતે પરીક્ષાના સમયે જ્યારે એ ગ્રંથની એને જરૂર પડે ત્યારે કુંભ મેલાવિયુક્તમ કુંભ મેળાની અંદર પોતાનો ભાઈ ખોવાઈ ગયો અને પછી જેમ એને ગોતવાનો હોય એમ એ મને ગોતે છે. કેનચિત મિત્રેણ યાચિતોહમ વૈરાગ્યયુક્તેન મુનિના પ્રદત્તમ ધનમ ઇવ નિરપેક્ષ ભાવેને તત્ક્ષણમ એવમ મામ અયચ્છત. અને કોઈ મિત્ર કદાચ એની પાસે ગ્રંથ માગે તો પ્રેમથી આપી દે. વૈરાગી પુરુષ જેમ ધનનો ત્યાગ કરી દે છે એમ આ વિદ્યાર્થી પણ રમતિયાળ વિદ્યાર્થી પણ એ ગ્રંથને આપી દે છે. પરંતુ પરીક્ષા કાલે સુપ્તેષુ અપી સર્વેષુ લંકાયામ વિભીષણસ્ય રામ નામ ઇવ મામ સતતમ મોક્ષાર્થમ અશ્નીત પીબત સ્થલે એટલે રેસ્ટોરાં મિત્રગૃહે ચલચિત્રગૃહે ઉદ્યાને આપણે સર્વત્ર શ્રવણકુમાર ઇવ યાત્રાં કારયિત્વા ગૃહમ આનયત.
પણ પરીક્ષાનો સમય જ્યારે આવે ત્યારે લંકાની અંદર જેમ વિભીષણ રામ નામનું આખી લંકા સૂતી હોય ત્યારે વિભીષણ રામ નામનું સ્મરણ કરે છે મોક્ષ માટે, એમ પરીક્ષામાં પાસ થવા માટે આ ભાઈ પણ જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં માને બધી જ જગ્યાએ યાત્રા કરાવે છે. પછી એ પિક્ચર જોવા જાય, મિત્રના ઘરે જાય, રેસ્ટોરન્ટમાં જાય. અશ્નિત પીબત સ્થળ એટલે અશ્નિત પીબત સ્થલમ નામ રેસ્ટોરન્ટ એટલે હોટલની અંદર, મિત્રના ઘરે, ચલચિત્ર ગૃહ એટલે કે થિયેટરની અંદર, ઉદ્યાને, બગીચામાં, આપણે બજારમાં. શ્રવણકુમારની જેમ એટલે શ્રવણકુમાર જેમ પોતાના માતા પિતાને હંમેશા બધી જગ્યાએ યાત્રા કરાવી. શ્રવણકુમાર એટલે શ્રવણનું નામ આપણે બધાએ સાંભળ્યું જ છે ને, એ શ્રવણે જેમ પોતાના માતા પિતાને ખંભે બેસાડીને, કાવડમાં બેસાડીને બધી જગ્યાએ યાત્રા કરાવે છે, એમ આ ભાઈ પણ, આ ઋષિકુમાર, આ વિદ્યાર્થી પણ ગ્રંથને આ બધી જગ્યાએ યાત્રા કરાવે છે. મયા ચિંતિતમ યત પ્રથમ બાલકેન શ્રેય દ્વિતીયેન પ્રેય એવમ ઉભયમ ફલમ મયા ભુક્તમ. એટલે મેં વિચાર કર્યો, પહેલો બાળક જે હતો એનું શ્રેય ફળ મેં ભોગવ્યું અને બીજો બાળક હતો એનું પ્રેય ફળ મેં ભોગવ્યું. એટલે શ્રેય અને પ્રેય શું છે તો કે શ્રેયની અંદર પોતાનું પણ કલ્યાણ થાય અને વિદ્યાર્થીનું પણ કલ્યાણ થાય, અને પ્રેયની અંદર ખાલી વિદ્યાર્થીનું જ જરૂર પડે ત્યારે ઉપયોગ કરે. તો આ બંને ફળ મેં ભોગવ્યા. તકશ્ચ વિક્રમસ્કંધારૂઢ વેતાલ ઇવાહમ પુનઃ ગ્રંથાલયમ પ્રાપ્ત. જેમ વિક્રમ વેતાળ આપણે સાંભળીએ છીએ કથા, તો વિક્રમના ખંભા ઉપર જેમ વેતાળ બેસીને વળી પાછું જાડવે લટકી જાય, એમ હું વળી પાછો આ ગ્રંથાલયની અંદર આવી ગયો. તો અહીંયા શબ્દાર્થ આપ્યા છે. ક્ષંતવ્ય એટલે ક્ષમાયોગ્ય, પરાંગમુખ એટલે વિમુખ, યાદૃશ એટલે મમ સદૃશ, દક્ષા નિપુણ, વક્ષસી એટલે ઉરસી, છાતી ઉપર એમ, વાચકાનમ પાઠકાનમ, અનુજ્ઞામ એટલે અનુમતિ વગેરે છે. સ્વાધ્યાય આપણે કરી લેવાનું છે અને એક વાક્યની અંદર જવાબ, અને પંચવાક્ય પ્રશ્નાનામ ઉત્તરાણી લિખત. ઘણી બધી આની અંદર પ્રિન્ટિંગ મિસ્ટેક છે, તો 5 વાક્યની અંદર આના જવાબ લખવાના છે. અને પ્રદત્ત સૂક્તિઓ વિવેચનમ કુરુત. તો આ 2 સૂક્તિ આપી છે એનું વિવેચન કરવાનું છે. બંને સૂક્તિનું તમને હું ગુજરાતી કહી દઉં. નહીં કૃતમ ઉપકારમ સાધવો વિસ્મરંતી. પોતાના ઉપર કરેલા ઉપકારને સાધુ પુરુષો ક્યારેય ભૂલતા નથી. જેવી રીતે બાલ્યાવસ્થાની અંદર જ્યારે નાળિયેરી નાની હોય ત્યારે એને આપણે પાણી પાઈને મોટી કરીએ, તો એ પાણી પીવાનો ઉપકાર એણે જે ઉપકારને એ ક્યારેય ભૂલતા નથી, અને આજીવન એ શ્રીફળના માધ્યમથી આપણને પાણી આપે છે. એ જ રીતે સાધુ પુરુષો પણ કરેલા ઉપકારને ક્યારેય ભૂલતા નથી, એના ઉપર કરેલા ઉપકારને ક્યારેય ભૂલતા નથી. સંયોગા વિપ્રયોગાંતા. જેનો સંયોગ થાય એનો વિયોગ પણ, જેનો સંયોગ થાય છે એનો અંત વિયોગથી જ થાય છે. તો એ પ્રમાણે છે. સંધિ વિચ્છેદમ કુરુતા. સંધિને વિચ્છેદ કરવાની છે. નહીં કે એનો ન પ્લસ એકે. કપટાંત તો કપાટ અંત. ઇન્દ્રધનુરિવ તો ઇન્દ્રધનુ પ્લસ ઇવ. દૂરે સ્થાપયત દૂરે પ્લસ અસ્થાપયત. પુનશ્ચ તો પુનઃ પ્લસ ચ. આ પ્રમાણે સંધિ વિચ્છેદ કરવાની છે. આપને પાઠ ગમ્યો હશે, વારંવાર જોશો એટલે તમને એ ગ્રંથની અંદર ગ્રંથની મનોદશા શું છે એ આપને ખ્યાલ આવશે. એક સારો વિદ્યાર્થી છે જે ગ્રંથને હંમેશા પોતાની સાથે રાખે છે અને હંમેશા એ એક ભગવાનની જેમ, સરસ્વતીની જેમ એમનું પૂજન કરે છે. અને બીજો જે છે જે રમતિયાળ વિદ્યાર્થી છે એ પરીક્ષા સમયે જ ખાલી ગ્રંથને વાંચે છે અને બાકી ચકડોળની જેમ ફેરવતો બધી જગ્યાએ લઈ જાય છે. તો અહીંયા આપણો આ પાઠ પૂર્ણ થાય છે. આપણે બધાએ જે પહેલો વિદ્યાર્થી હતો એ વિદ્યાર્થી પ્રમાણે ગ્રંથને સન્માનિત કરવાનો છે અને આપણે બધા
કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય શ્રી કૃષ્ણ.